માળિયા હાટીનામાં 21 વર્ષીય યુવતી ગુમ થવાના મામલે લવ જેહાદના આક્ષેપો સાથે હિન્દુ સંગઠનોના અગ્રણીઓ દ્વારા એસપીને આવેદનપત્ર સુપ્રત કરાયો। વિગતવાર જો ઘટનાની વાત કરીએ તો જૂનાગઢ જિલ્લાના માળિયા હાટીના મુકામે રહેતી વાણંદ જ્ઞાતિની 21 વર્ષીય યુવતી ગુમ થવાના મામલે સમગ્ર પંથકમાં ભારે ચકચાર જાગી છે। આ દીકરી ગુમ થવાની ઘટના અંગે જૂનાગઢના સમસ્ત વાણંદ સમાજ દ્વારા જૂનાગઢ જિલ્લા એસપી સાહેબને એક લેખિત આવેદનપત્ર પાઠવીને કડક અને ત્વરિત કાર્યવાહી કરવાની ઉગ્ર માંગ કરવામાં આવી છે। સમાજની દીકરી ગુમ થવાના મામલાને લઈને સાંભળો શું કહ્યું હિન્દુ સંગઠનોના અગ્રણીઓએ મીડિયા સમક્ષ। જુઓ આ જૂનાગઢથી તેજ નેત્ર ન્યૂઝના રિપોર્ટર ફારૂક બિલકિયાનો ખાસ અહેવાલ। મારું નામ પ્રશાંત મહેશભાઈ વાજા, હું જૂનાગઢ હાલારી સમાજનો પ્રમુખ છું। આજરોજ જૂનાગઢ એસપી કચેરીએ અમારા સમાજની બહોળી સંખ્યામાં બધા લોકો અહીંયા ભેગા થયા હતા। બનાવ 11 તારીખનો માળિયા હાટીનામાં અમારા છોકરીને બીજી જ્ઞાતિના મુસ્લિમ સમાજમાંથી છોકરો એને ભગાડીને લઈ ગયો હતો। છોકરી અમારી 19 વર્ષની છે, જેનામાં કઈ બુદ્ધિ નથી। ભોલાવીને એને અત્યારે એ છોકરો લઈ ગયો છે। તો સાહેબ પાસે અમારા સમાજે નક્કી કર્યું, એટલે સાહેબ પાસે અમે રજૂઆત કરવા આવ્યા હતા એસપી સાહેબ પાસે। તેને સંતોષકારક જવાબ આપ્યો છે કે આજ સાંજ સુધીમાં તમારી છોકરી તમને મળી જશે, તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી। પણ સાહેબ પાસે તમને પૂરતો સહયોગ મળ્યો છે, તેના માટે અમે આજ સમાજ આખો મોટી સંખ્યામાં ભેગો થયો હતો। અમારી છોકરી જો અમને ના મળે તો અમે ગાંધી માર્ગે અમે ગાંધીનગર સુધી આ લડત અમે કરવાના છીએ। અત્યારે જે સમાજમાં ઝાઝા બધા પ્રકારના છોકરીને ભોરવવાના કામ અત્યારે થઈ રહ્યા છે, તેના વિરુદ્ધ અમારો સમાજ જાગૃત છે ને આ છેલ્લે સુધી આ લડાઈ અમે લડવાના છે। અસ્તુ। મહેશભાઈ રમેશભાઈ બખ્તરિયા, ગામ માળિયા હાટીના। જે આ કિસ્સો બનેલો છે, મારી બેન છે પોતે સગુણાબેન રમેશભાઈ બખ્તરિયા। આજે જે અમારી જ્ઞાતિમાંથી જે અમારા જૂનાગઢ જિલ્લાના પ્રમુખ અત્રે ઓલ ગુજરાતમાંથી પધારેલા અમારા વડીલો, જે કાંઈ અમારા પ્રમુખો પધારેલા છે, પૂરો સાથ અને સહયોગ મળેલો છે। અને જે આ વિધર્મી અમારી દીકરીને પહોલાવી પટાવી અને જે લઈ ગયેલો છે, બરાબર છે, અમારી દીકરી અમને પરત મળી જાય એવી અમારી માંગ છે।